કિશનો માલધાર મારા બ્લોગમાં તમારું સ્વાગત. આજે આપણે જવાનું છે કેશોદ તમન્ના બેનને મળવા. હું છું, માસા છે, માસી છે, ઈશાની, નમાનસી. અમે નીકળી જાય. હું માનસી ને ઈશાની જોઈ લો આ જંગલના રસ્તામાંથી જવાનું છે આપણે કેશોદ. આગળ આગળ તમને મળતો રહે રસ્તામાં. અમે ભૂગી ગયા ભાલ છે જોઈ લો તમે. જંગલમાંથી જાય આજે જવાનું કેશોદ જવાનું. આજ રવિવાર. આ જોઈ લો તમે હોટલોમાં ને ફાર્મમાં ટ્રાફિક. આ છે દેવળિયા રસ્તો. હમણાં દેવળિયા પાર્કી આવતી હું તમને બતાવું આગળ. તમે આમાં જોતા રહેજો. આવી ગયો છે આપણો દેવળિયા પાર્ક. ત્યાં જોવા મળે આપણે હાવજુ, દીપડા, જંગલના વધારે. જાતા હતા રસ્તામાં પાણી પીવા ડ્રોપ મારી. અરે જોઈ લેજો આ કૂતરો. મારી માઈસી ભૂખા થઈ જાય નાસ્તો કરે. મારા માસા પણ નાસ્તો કરે. આ ભાઈ માવો કહે નાસ્તો પાણી કર્યો ને હવે નીકળી ગયા છે. આ બધી જંગલમાં દોસારે આપણે નાસ્તો અમે ભૂગી ગયા છે કેશોદની બજાર. જોઈ લો તમે કેશોદ. કેશોદ સિટીનો રસ્તો છે જુનાગઢ હાઈવે વાળો. હવે આગળ આપણે જવાનું છે તમન્ના બેનની સ્કૂલે. એ પણ હું તમને બતાવું આગળ આગળ બધું. બહુ સામે દેખાય એ છે તમન્ના બેન સ્કૂલે જવાનો ગેટ. સીધી વાસાણી કન્યા વિદ્યાલય કેશોદ. આપણે અહીં જવાનું છે. આગળ ઓફિસમાં જાઉં પછી તમને મળીશ પાછું ફરીવાર પછી સ્કૂલ બતાવું. અમે તો યાર ના પૂગી ગયા. જો માસા ને માસી પણ પૂગી ગયા. હવે આપણે જવાનું છે પાસ લઈ તમન્ના બેનને લેવા. જો તમન્ના બેન આવે છે. એના મોઢે ખુશી તો જો કેટલા બધા મને મળવા આવ્યા એમ. આ જોઈ લો મારા માઈ છે. હજી રસ્તામાં નાસ્તો કરીને આવ્યા ને પાછા પડીકા ખોલીને બેસી જાય. આ બધા આ જો પડીકા ખોલીને બેઠા. પડીકા ખોલીને જોયું ત્યાં નીકળ્યા ગાંઠિયા ને પકોડા. ગાલો વર્ગી જાવ ખાવા. મિત્રો નાસ્તો કરીને હવે હાલતા થઈ ગયા કેશોદની બજાર. થોડીક ખરીદી કરવાની પછી તમને મળું બજારમાં જઈને. સ્કૂલેથી અમે જઈએ કેશોદની બજાર. તમન્નાને થોડીક ખરીદી કરવાની જાય છે. તમને આગળ જઈને દુકાને જઈને જ મળશે શું શું લેવાનું છે, શું કરવાનું છે. અમે નીકળી ગયા સ્કૂલેથી હવે બજાર. તમન્નાની થોડીક ખરીદી કરે. તો તમને ત્યાં આગળ દુકાને જઈને જ મળું શું લેવાનું છે એ બધું. અમે આવી જાય બોમ્બે પ્રોવિન્સ ચોકલેટ લેવા. તો અંદર જઈએ ચોકલેટ ને આ બધું જોઈ લો તમે વેરાયટી. સ્વાદિષ્ટ એક નંબર હો. જોઈ લો આ બધી વસ્તુ બ્રાન્ડેડ હજુ એક નંબર કાંઈ ઘટે જ નહીં. હા જો અલગ અલગ જાતની કેટલી બધી વેરાયટીઓ. વેફર્સ આ બધી ચોકલેટો ખાખરા અને ચોકલેટ ને એવું બધું છે. જોઈ લો
અલગ અલગ બધી વસ્તુઓ. આ 9 કટાઈ ને એવી બધી વસ્તુઓ છે. જોઈ લો. કેસો બોમ્બે પ્રોવિઝનમાંથી ઘણી બધી વસ્તુ લઈ અમે જો એની બરાબર જ લીધા. કેશોદની બજારમાંથી આટો મારી ફરી પાછા અમે જઈએ છીએ સ્કૂલમાં. સ્કૂલે હવે નીકળી જવાનું છે ઘર પર. પાણીની તરસ લાગી તો હવે સોડા પીવા આવી ગયા. જો આ ભાઈએ બનાવી તાકાતવાળી સોડાઓ. પીવી હોય તો આવી જઈજો. સોડા પીને આવી ગયા અમે ગાંઠિયા લેવા. ગાંઠિયા લઈ ને પછી સ્કૂલે જઈને હવે નીકળી જવાનું છે અમારે. પાછા અમે પી ગયા સ્કૂલે. જોઈ લો પતાવી ને હવે અમે નીકળી બરાબર. હવે તમને આગળ રસ્તામાં મળીશું. કેશોદથી આવી ગયા અમે પાછા ઘરે. હવે બધું કામ બતાવી લીધું. હવે જવાનું છે ડેરી. આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ.